તાજી મેથીના ઢેબરા બનાવવા માટે સૌપ્રથમ આપણે તાજી મેથી લેવાની છે અને એકદમ ઝીણું સમારીને અને વોશ કરીને એને એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે। હવે 1 ચમચ જેટલું તલ, અડધું ચમચ જેટલું અજવાઈન, મીઠું સ્વાદ અનુસાર। હવે એમાં આપણે બધા મસાલા ઉમેરવાના છે। આપણે મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે આમાં ઉમેરી શકીએ છીએ। હવે આપણે 1 ચમચી જેટલું સમારેલું લસણ અને 2 ચમચી જેટલું સમારેલા મરચાં ઉમેરવાના છે। હવે 2 ચમચ જેટલું આમાં દહીં ઉમેરવાનું છે અને 3 ચમચ જેટલું આમાં તેલ ઉમેરીને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આમાં 1 કપ જેટલું બાજરીનો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અને ફરીથી 1/4 કપ જેટલું બાજરીનું લોટ નાખીશું અને મિક્સ કરીને સરસ એક પરોઠાનો લોટ બાંધીએ એવો લોટ રેડી કરી દઈશું। હવે આપણે એને જેમ આપણે પરોઠા વણીએ એમ વણીને એને જેમ આપણે પરોઠા શેકીએ છીએ એમ આપણે એને શેકી લેવાના છે। તમે ઘીમાં કે તેલમાં તમે જેમાં ફાવે એમ તમે શેકી શકો છો અને રેડી છે મેથીના ઢેબરા। ફૂલ રેસીપી મારા ચેનલ પર છે, જઈને જરૂરથી જોજો।